Standard 3, Subject English, Lesson number 9. What are these? ચિત્રો જોઈ પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં લખો. ચિત્રો જોઈ પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં લખો. ચિત્ર જોવાનું છે અને પ્રશ્નોના જવાબ યસ કે નોમાં આપણે લખવાના છે. અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈશું. અહીંયા પેનનું ચિત્ર આપ્યું છે, એટલે કે પેનોનું ચિત્ર આપ્યું છે, તો બહુવચન થશે પેન્સ. હવે પ્રશ્ન જોઈશું. આર ધીઝ પેન્સિલ્સ? એટલે કે શું આ પેન્સિલો છે? તો આ પેનો છે, પેન્સિલ નથી. એટલે આપણે જવાબ આપીશું નો, ધે આર નોટ. બહુવચનમાં આપણે ધે મૂકીશું, એટલે કે ના, આ પેન્સિલ નથી. ધે આર પેન્સ, એટલે કે આ પેન છે. એટલે જવાબ આપણે લખીશું નો, ધે આર નોટ, ધે આર પેન્સ. એટલે કે ના, આ પેન્સિલ નથી, આ પેન છે. જવાબ આપણે લખીશું કે નો, ધે આર નોટ, ધે આર પેન્સ. હવે બીજું ચિત્ર ગુવડનું આપ્યું છે. ગુવડને આપણે અંગ્રેજીમાં કહીશું આઉલ. બહુવચનમાં છે, એટલે આઉલનું બહુવચન થશે આઉલ્સ. હવે પ્રશ્ન જોઈશું. આર ધોઝ આઉલ્સ? એટલે કે શું પેલા ગુવડો છે? તો હા, આ ચિત્ર ગુવડોનું છે, એટલે કે આ ગુવડો જ છે. એટલે આપણે જવાબ લખીશું યસ ધે આર, એટલે કે હા, તેઓ ગુવડ છે અથવા તો પેલા ગુવડ છે. એટલે જવાબ યસ ધે આર. બહુવચનમાં છે, એટલે આપણે ધે મૂકવાનું છે. હવે આગળ અહીંયા આપણને ગાયનું ચિત્ર આપ્યું છે, ગાયોનું ચિત્ર આપેલું છે. હવે આપણે પ્રશ્ન જોઈશું. આર ધીઝ એલિફન્ટ્સ? એટલે કે શું આ હાથીઓનું ચિત્ર છે? કે શું આ હાથીઓ છે? તો આ ગાય છે. ગાયને અંગ્રેજીમાં આપણે કાઉસ કહીશું. અને અહીંયા પ્રશ્ન છે. આર ધીઝ એલિફન્ટ્સ? એટલે કે શું આ હાથીઓ છે? તો આ હાથીઓ નથી, આ ગાય છે. એટલે આપણે જવાબ આપીશું કે નો, ધે આર નોટ, ધે આર કાઉસ. એટલે કે ના, આ હાથીઓ નથી, આ ગાયો છે. બીજું ચિત્ર છત્રીઓનું ચિત્ર છે. છત્રીઓને અંગ્રેજીમાં અમ્બ્રેલાસ કહીશું. હવે પ્રશ્ન. આર ધોઝ અમ્બ્રેલાસ? એટલે કે શું પેલી છત્રીઓ છે? તો હા, આ છત્રીનું ચિત્ર છે, એટલે કે છત્રીઓ છે. એટલે આપણે જવાબ લખીશું યસ ધે આર. જો યસમાં જવાબ હોય તો યસ ધે આર, એટલે કે હા, તે છત્રી છે, એટલે કે યસ ધે આર જ લખવાનું છે. અને જો નોથી જવાબ હોય તો લખવાનું નો, ધે આર નોટ. નો, ધે આર નોટ બંનેમાં સેમ આવશે, ધે આર પણ સેમ આવશે. પાછળનું જે હોય તે જ આપણે સાચું લખવાનું છે. નોવાળા જવાબમાં નો, ધે આર નોટ, અને નીચે ધે આર, એટલું તો બધામાં ફરજિયાત આવશે જ. અને યસવાળામાં યસ ધે આર જ લખવાનું છે ખાલી, એટલું આપણે ધ્યાન રાખીશું. અહીંયા આપણને હોડીનું ચિત્ર આપ્યું છે. હોડીને આપણે અંગ્રેજીમાં કહીશું બોટ. હવે પ્રશ્ન. આર ધીઝ શિપ્સ? એટલે કે શું આ વહાણ છે અથવા વહાણો છે? તો ના, આ તો હોડી છે, એટલે કે બોટ્સ છે. એટલે આપણે જવાબ લખીશું નો, ધે આર નોટ, ધે આર બોટ્સ.
એટલે કે ના, આ વહાણો નથી. આ હોડી છે એટલે આપણે જવાબ લખવાનો છે નો દે આર નોટ, દે આર બોટ્સ. હવે તેના પછી આ ચિત્ર બસોનું છે. હવે બસને અંગ્રેજીમાં બસ કહેવાય અને બહુવચનમાં છે એટલે બસીસ થાય. હવે પ્રશ્ન જોઈશું, આર ધોઝ કાર્સ, એટલે કે શું પેલી મોટરગાડી છે અથવા મોટરગાડીઓ છે? તો થશે ગુજરાતીમાં પહેલાં કે ના, તે મોટરગાડી નથી, તે બસ છે અથવા તો પેલી બસ છે. હવે અંગ્રેજીમાં નો દે આર નોટ, એટલે કે ના, તે બસ નથી. નો દે આર નોટ એટલે કે ના, તે ગાડી નથી. દે આર બસીસ એટલે કે તે બસ છે. જવાબ નો દે આર નોટ, દે આર બસીસ. તેના પછી ગ્લાસોનું ચિત્ર આપ્યું છે. ગ્લાસોને અંગ્રેજીમાં ગ્લાસ કહેવાય અને બહુવચન છે એટલે ગ્લાસીસ. હવે પ્રશ્ન, આર ધીઝ કપ્સ, એટલે કે શું આ કપ છે? તો ના, આ તો ગ્લાસ છે એટલે આપણે અંગ્રેજીમાં લખીશું કે નો દે આર નોટ, દે આર ગ્લાસીસ. ફરીથી નો દે આર નોટ, દે આર ગ્લાસીસ એટલે કે ના, તે કપ નથી, તે ગ્લાસ છે. એટલે અંગ્રેજીમાં આપણે જવાબ લખ્યો કે નો દે આર નોટ, દે આર ગ્લાસીસ. તેના પછી તરબૂચનું ચિત્ર છે. 2 તરબૂચ છે એટલે બહુવચનમાં છે. તરબૂચની અંગ્રેજીમાં કહેવાય વોટરમેલન. બહુવચનમાં થાય વોટરમેલન્સ. હવે પ્રશ્ન જોઈશું, આર ધોઝ વોટરમેલન્સ, એટલે કે શું પેલા તરબૂચ છે? તો હા, આ તરબૂચનું જ ચિત્ર છે એટલે આપણે જવાબ લખીશું યસ દે આર, એટલે કે હા, તે તરબૂચ છે. તેના પછી ગાજરનું ચિત્ર આપ્યું છે. તો ગાજરને અંગ્રેજીમાં કહેવાય કેરેટ્સ. હવે પ્રશ્ન, આર ધીઝ કેરેટ્સ, એટલે કે શું આ ગાજર છે? તો હા, આ ગાજરનું ચિત્ર છે એટલે આપણે જવાબ લખીશું યસ દે આર, એટલે કે હા, આ ગાજર છે. તેના પછી અહીંયા આપણને કેરીઓનું ચિત્ર આપ્યું છે. કેરીઓને આપણે અંગ્રેજીમાં કહીશું મેંગોઝ. હવે પ્રશ્ન, આર ધોઝ એપલ્સ, ફરીથી આર ધોઝ એપલ્સ, એટલે કે શું પેલા સફરજન છે? તો ના, આ સફરજન નથી, આ તો કેરીઓ છે એટલે જવાબ આવશે નો દે આર નોટ, દે આર મેંગોઝ. ફરીથી આર ધોઝ એપલ્સ, એટલે કે શું પેલા સફરજન છે? તો ના, એટલે નો દે આર નોટ, તે સફરજન નથી. દે આર મેંગોઝ, એટલે કે પેલા અથવા તે કેરીઓ છે. ના, તે સફરજન નથી, તે કેરીઓ છે. એટલે જવાબ નો દે આર નોટ, દે આર મેંગોઝ. તેના પછી બોક્સનું ચિત્ર આપ્યું છે. 1, 2 અને 3 બોક્સ છે એટલે કે બહુવચનમાં છે.
એટલે બોક્સનું બહુવચન થશે બોક્સીસ. હવે પ્રશ્ન, આર ધીઝ બેગ્સ? આર ધીઝ બેગ્સ એટલે કે શું આ દફતર છે? તો ના, આ દફતર નથી. આ તો પેટીઓ છે અથવા તો ખોખા છે. એટલે આપણે જવાબ લખીશું નો દે આર નોટ. ફરીથી નો દે આર નોટ એટલે કે ના, તે બેગ નથી. દે આર બોક્સીસ. દે આર બોક્સીસ એટલે કે આ ખોખા છે. નો દે આર નોટ, દે આર બોક્સીસ એટલે કે ના, આ બેગ નથી, આ ખોખા છે. તેના પછી ખુરશીઓનું ચિત્ર આપ્યું છે. હવે ખુરશીઓને અંગ્રેજીમાં કહીશું ચેર્સ. હવે પ્રશ્ન, આર ધોઝ ચેર્સ? ફરીથી આર ધોઝ ચેર્સ એટલે કે શું પેલી ખુરશીઓ છે? તો આ ખુરશીઓના ચિત્ર છે એટલે કે હા, પેલી ખુરશીઓ છે. એટલે આપણે જવાબ લખીશું યસ દે આર. ફરીથી એટલે આપણે જવાબ લખીશું યસ દે આર. ખુરશીઓનું ચિત્ર છે. પ્રશ્ન છે આર ધોઝ ચેર્સ એટલે કે શું પેલી ખુરશીઓ છે? તો જવાબ યસ દે આર. તેના પછી ચોપડીઓનું ચિત્ર છે. ચોપડીઓની અંગ્રેજીમાં આપણે કહીશું બુક્સ. હવે પ્રશ્ન, આર ધીઝ પેન્સ એટલે કે શું આ પેન છે? શું આ પેનો છે? તો ના, આ પેનો નથી, આ ચોપડીઓ છે. એટલે તેનું અંગ્રેજીમાં આપણે લખીશું નો દે આર નોટ. નો દે આર નોટ, દે આર બુક્સ. ફરીથી ના, આ પેનો નથી, આ ચોપડીઓ છે. એટલે આપણે અંગ્રેજીમાં લખીશું નો દે આર નોટ, દે આર બુક્સ એટલે કે ના, આ પેનો નથી, દે આર બુક્સ એટલે કે આ ચોપડીઓ છે. તેના પછી પતંગનું ચિત્ર આપ્યું છે. પતંગોને આપણે અંગ્રેજીમાં કહીશું કાઇટ્સ. હવે પ્રશ્ન, આર ધોઝ બોટ્સ એટલે કે શું પેલી હોડીઓ છે? તો ના, આ હોડીઓ નથી, આ પતંગ છે. આ પતંગો છે અથવા પતંગ છે. એટલે આપણે અંગ્રેજીમાં લખીશું નો દે આર નોટ એટલે કે ના, પેલી અથવા તે બોટ નથી, તે પતંગો છે. એટલે નો દે આર નોટ, દે આર કાઇટ્સ એટલે કે ના, પેલી હોડીઓ નથી, પેલી પતંગો છે. ફરીથી આખું જોઈશું. અહીંયા આપણને ગાયના ચિત્ર આપ્યા છે અને પ્રશ્ન પૂછ્યો છે આર ધીઝ એલિફન્ટ્સ એટલે કે શું આ હાથીઓ છે? તો જવાબ નો દે આર નોટ, દે આર કાઉસ એટલે કે ના, આ હાથીઓ નથી, આ ગાય છે. એટલે જવાબ નો દે આર નોટ, દે આર કાઉસ. તેના પછી છત્રીઓનું ચિત્ર આપ્યું છે. તેને અંગ્રેજીમાં અમ્બ્રેલાસ કહેવાય. પ્રશ્ન, આર ધોઝ અમ્બ્રેલાસ એટલે કે શું પેલી છત્રીઓ છે? તો હા, તે છત્રીઓ જ છે. એટલે આપણે જવાબ લખીશું યસ દે આર. તેના પછી હોડીઓનું ચિત્ર આપ્યું છે. હોડીને અંગ્રેજીમાં બોટ્સ કહીશું. હવે પ્રશ્ન, આર ધીઝ શિપ્સ એટલે કે શું આ વહાણો છે? શિપ્સ એટલે કે વહાણ. તો ના, આ વહાણ નથી, આ તો હોડી છે. એટલે આપણે જવાબ લખવાનો કે નો દે આર નોટ, દે આર બોટ્સ એટલે કે ના, આ
વહાણ નથી, આ હોડી છે. તેના પછી બસોનું ચિત્ર આપ્યું છે. બસોને અંગ્રેજીમાં બસીસ કહીશું, બહુવચનમાં છે એટલે બસીસ. હવે પ્રશ્ન, આર ધોઝ કાર્સ, એટલે કે શું પેલી ગાડીઓ છે? તો ના, આ ગાડીઓ નથી, આ તો બસ છે, એટલે કે પેલી બસ છે. એટલે આપણે જવાબ નો દે આર નોટ, દે આર બસીસ, એટલે કે ના, તે ગાડીઓ નથી, તે બસો છે. તેના પછી ગ્લાસોનું ચિત્ર બહુવચનમાં છે એટલે ગ્લાસનું બહુવચન થશે ગ્લાસીસ. હવે પ્રશ્ન, આર ધીસ કપ્સ, એટલે કે શું આ કપ છે? તો નો દે આર નોટ, એટલે કે ના, તે કપ નથી. અથવા નો દે આર નોટ, એટલે કે ના, આ કપ નથી, દે આર ગ્લાસીસ, એટલે કે આ ગ્લાસો છે. તેના પછી તરબૂચનું ચિત્ર આપ્યું છે. તરબૂચને અંગ્રેજીમાં વોટરમેલન કહેવાય અને વોટરમેલનનું બહુવચન વોટરમેલન્સ. હવે પ્રશ્ન, આર ધોઝ વોટરમેલન્સ, એટલે કે શું પેલા તરબૂચ છે? તો પ્રશ્ન, યસ, દે આર. આર ધોઝ વોટરમેલન્સ, એટલે કે શું પેલા તરબૂચ છે? તો હા, તે તરબૂચ છે, એટલે આપણે જવાબ લખીશું યસ, દે આર. તેના પછી ગાજરના ચિત્ર છે. ગાજરને અંગ્રેજીમાં કેરેટ કહેવાય અને બહુવચનમાં કેરેટ્સ કહેવાય. હવે પ્રશ્ન, આર ધીસ કેરેટ્સ, કે શું આ ગાજર છે? તો હા, આ ગાજર છે, એટલે આપણે જવાબ લખીશું યસ, દે આર. તેના પછી કેરીઓના ચિત્ર છે. કેરીને અંગ્રેજીમાં મેંગો કહેવાય અને બહુવચનમાં મેંગોસ કહેવાય. હવે પ્રશ્ન, આર ધોઝ એપલ્સ, એટલે કે શું પેલા સફરજન છે? તો નો દે આર નોટ, એટલે ના, તે સફરજન નથી, દે આર મેંગોઝ, એટલે કે તે કેરીઓ છે. અથવા ના, પેલા સફરજન નથી, પેલી કેરીઓ છે. એટલે જવાબ નો દે આર નોટ, દે આર મેંગોઝ. તેના પછી બોક્સનું એટલે કે પેટીઓનું ચિત્ર છે. બોક્સને અંગ્રેજીમાં બોક્સીસ કહેવાય. પ્રશ્ન, આર ધીઝ બેગ્સ, એટલે કે શું આ દફતર છે? તો ના, આ દફતર નથી, આ પેટીઓ છે. એટલે જવાબ થાય નો દે આર નોટ, દે આર બોક્સીસ, એટલે કે ના, આ દફતર નથી, આ પેટીઓ છે. એટલે જવાબ નો દે આર નોટ, દે આર બોક્સીસ. તેના પછી ખુરશીઓનું ચિત્ર છે. પ્રશ્ન, આર ધોઝ ચેર્સ, એટલે કે શું પેલી ખુરશીઓ છે? તો આ ખુરશીઓના ચિત્ર છે, એટલે આપણે જવાબ લખીશું યસ, દે આર. તેના પછી ચોપડીઓના ચિત્ર છે. ચોપડીને અંગ્રેજીમાં બુક કહેવાય અને બહુવચનમાં બુક્સ કહેવાય. હવે પ્રશ્ન, આર ધીસ પેન્સ, એટલે કે શું આ પેનો છે? તો ના, આ તો ચોપડીઓ છે, એટલે આપણે જવાબ લખીશું નો દે આર નોટ, દે આર બુક્સ, એટલે કે ના, આ પેન નથી, આ ચોપડીઓ છે. તેના પછી પતંગોનું ચિત્ર છે. હવે પ્રશ્ન, આર ધોઝ બોર્ડ્સ, આર ધોઝ બોર્ડ્સ, એટલે કે શું આ હોડીઓ છે? તો ના, આ હોડીઓ નથી, આ પતંગો છે. એટલે આપણે લખવાનું નો દે આર નોટ, દે આર કાઇટ્સ, એટલે કે ના, તે હોડીઓ નથી, તે પતંગો છે.